નમસ્કાર મિત્રો, આજે આપણી સાથે છે મત્સ્ય ઉદ્યોગ ગવર્મેન્ટ ગુજરાતમાંથી નાયબ નિયામક શ્રી મહેન્દ્રભાઈ ચૌધરી. સાહેબ કેમ છે? બસ મજામાં. નમસ્કાર સાહેબ, આપણો પ્રશ્ન એક એવો છે કે આ ભામરા પાણીનો જે મત્સ્ય ઉદ્યોગ છે તો એ શું છે, એને એ કયા કયા જિલ્લાઓમાં લાગુ પડે છે? ભાવિનભાઈ, તમને ભામરાપાણી મત્સ્યોદ્યોગ વિશે વાત કરું તો ભામરાપાણી મત્સ્યોદ્યોગ એટલે કે દરિયા કિનારે જે ખારલેન્ડ પટ્ટો છે, એ ખારલેન્ડ પટ્ટાનીમાં દરિયાનું પાણી અને મીઠું પાણી જ્યાં મિક્સ થતું હોય એ વિસ્તારને ભામરાપાણીનો વિસ્તાર કહેવામાં આવે છે. અને ભામરાપાણીના વિસ્તારમાં ગુજરાત રાજ્યની અંદર ખાસ તો સાઉથ ગુજરાત, સુરત, વલસાડ, નવસારી અને ભરૂચ અને હવે આણંદ જિલ્લામાં, આ 5 જિલ્લામાં મુખ્ય 90-95% જેવી કામગીરી થતી હોય છે. ટોટલ રાજ્યમાં 89,000 હેક્ટર જેટલો વિસ્તાર ભામરાપાણી એટલે કે ઝીંગા ઉછેર માટે સુટેબલ એરિયા છે, અને જેમાં હાલમાં 10,000 હેક્ટર જેવો હાલ કલ્ચર થતું હોય છે, જે શ્રીમ્પ કલ્ચર થાય છે, જેમાં મોડર્ન અને વેનામી કલ્ચર થતું હોય છે એની અંદર.